Hello students, I hope you understand your last two chapters, which was health system in India and health care delivery system. So today I will start your chapter 3, which is health planning in India. લાસ્ટ બે ચેપ્ટરની અંદર તમે લોકો હેલ્થ સિસ્ટમ ઇન્ડિયાની અંદર કેવી રીતે છે, સેન્ટર લેવલે, સ્ટેટ લેવલે અને ડિસ્ટ્રિક્ટ લેવલે, અને કેવી રીતે હેલ્થ કેર લોકો સુધી પહોંચાડવામાં આવે છે, કેવી રીતે લોકો સુધી ડિલિવર થાય છે, તમે ભણી ગયા. હવે આજથી હું ચાલુ કરીશ તમારું ચેપ્ટર 3, જે છે હેલ્થ પ્લાનિંગ ઇન ઇન્ડિયા. In this particular chapter, we will study about national health planning, 5-year plans, health committees and reports, and national health policy. તો આ ચેપ્ટરની અંદર આપણે આટલી વસ્તુ શીખવાના છે. નેશનલ હેલ્થ પ્લાનિંગ, 5-year પ્લાન શરૂઆત ફર્સ્ટ 5-year પ્લાનથી થઈને અત્યાર સુધીના, એટલે કે જે 12th 5-year પ્લાન છે ત્યાં સુધીના જેટલા બી 5-year પ્લાન છે એ આપણે ભણીશું. એના પછી વેરિયસ કમિટીઝ, એટલે હેલ્થ રિલેટેડ જેટલી કમિટીઝ બાય ગવર્મેન્ટ પ્રિપેર કરવામાં આવી, એ કમિટીના રેકમેન્ડેશન શું હતા, એમનો ઓબ્જેક્ટિવ એમ શું હતા કમિટીના, અને રિપોર્ટ શું હતા, એ વેરિયસ જેટલી બી કમિટી હેલ્થ રિલેટેડ છે તમારા સિલેબસની અંદર એ આપણે શીખીશું. અને આપણે જોઈશું નેશનલ હેલ્થ પોલિસી. તો આ અત્યારના લેક્ચરની અંદર, અત્યારની વિડીયોની અંદર ફર્સ્ટ આપણે જોઈશું નેશનલ હેલ્થ પોલિસી. ફર્સ્ટ ઇઝ નેશનલ હેલ્થ પોલિસી. So the government of India adopted a national health policy in August 1983. India is one of the few countries in the world to have come out with a national policy on health. So first ઇન્ડિયા ફર્સ્ટ એવી કન્ટ્રી છે કે જેણે પોતાના કન્ટ્રી માટે નેશનલ હેલ્થ પોલિસી બનાવી. તો સૌ પ્રથમ ક્યારે ઇન્ટ્રોડ્યુસ કરી નેશનલ હેલ્થ પોલિસી? ઇન ધ યર 1983, ઇન ધ મંથ ઓફ ઓગસ્ટ 1983 ટાઈમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નેશનલ હેલ્થ પોલિસી ઇન્ટ્રોડ્યુસ કરી. દેર ઇઝ બીન significant changes in the determinant factors relating to health sector. India initiated the revision of the policy and in new national health policy 2002 was evolved. હવે જ્યારે 1983ની અંદર હેલ્થ પોલિસી લોન્ચ કરવામાં આવી અથવા તો એડોપ્ટ કરવામાં આવી, એના પછી ઘણા બધા ચેન્જીસ આવ્યા આપણા હેલ્થ સેક્ટરની અંદર. અને એના કારણે જે ચેન્જીસ આવ્યા એના કારણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એવું નક્કી કર્યું કે જે હેલ્થ પોલિસી છે એને આપણે રિવાઇઝ કરીએ. રિવાઇઝ એટલે કે ફરી એકવાર એને જોઈએ અને ફરી અંદર અમુક ચેન્જીસ લાવીએ હેલ્થ પોલિસીની અંદર. સૌથી પહેલાં ફર્સ્ટ ઇનિશિયલી 1983ની અંદર એમણે હેલ્થ પોલિસી લોન્ચ કરી અથવા તો એડોપ્ટ કરી, અને એના પછી 2002ની સાલની અંદર ઇન ધ યર ઓફ 2002 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે હેલ્થ પોલિસી છે એને રિવાઇઝ કરી અને ફરીવાર એને ઇવોલ્વ કરી. એને નામ આપ્યું ન્યૂ નેશનલ હેલ્થ પોલિસી ઓફ 2002. તો ફરી એકવાર સૌથી પહેલાં લોન્ચ કરી નેશનલ હેલ્થ પોલિસી 1983ની અંદર ઓગસ્ટ મંથની અંદર. એના પછી ગવર્મેન્ટ ઇન્ડિયાને લાગ્યું કે અમુક ચેન્જીસ કરવા જેવા છે, કારણ કે હેલ્થ સેક્ટરની અંદર અમુક ચેન્જીસ થયા. તો એના પછી 2002ની અંદર ફરીવાર એને રિવાઇઝ કરીને એનું રિવાઇઝડ વર્ઝન રજૂ કર્યું. એનું નામ છે ન્યૂ નેશનલ હેલ્થ પોલિસી ઓફ 2002. ઓબ્જેક્ટિવ ઓફ ધીસ પોલિસી ટુ અચીવ એન એક્સેપ્ટેબલ સ્ટાન્ડર્ડ ઓફ ગુડ હેલ્થ અમોંગ ધ જનરલ પોપ્યુલેશન ઓફ ધી કન્ટ્રી. એટલે મેઇન ઓબ્જેક્ટિવ શું હતો 2002ની નેશનલ હેલ્થ પોલિસીનો? કે જે જનરલ પીપલ છે એમની હેલ્થને અચીવ કરવાનો, કે જે હેલ્થ માટેના જે સ્ટાન્ડર્ડ આપેલા હોય WHOએ એને અચીવ કરવાના. ધ પોલિસી ઇઝ ફોકસ્ડ ઓન ધોઝ ડિઝીઝ which are principally contributing to disease burden
સચ એઝ ટ્યુબરક્યુલોસિસ, મલેરિયા, બ્લાઇન્ડનેસ, HIV, એડ્સ. એ વખતના સમયની અંદર અમુક ડિઝીઝ જે વધારે પડતી ગવર્મેન્ટ માટે બર્ડનરૂપ હતી, જેવી કે મલેરિયા, ટ્યુબરક્યુલોસિસ, બ્લાઇન્ડનેસ, HIV, એડ્સ. તો નેશનલ હેલ્થ પોલિસી જે 2002ની ન્યૂ નેશનલ હેલ્થ પોલિસી છે તેની અંદર એમણે સૌથી વધારે ફોકસ આ જે ડિસીઝ છે એમની ઉપર આપ્યો. Overriding importance would be given to ensuring a more equitable access to health services across the social and geographical extent of the country. અને બીજો એક મેઇન ઓબ્જેક્ટિવ શું હતો કે જેટલી બી હેલ્થ સર્વિસીસ જે પ્રોવાઈડ કરવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એ દરેક લોકો સુધી પહોંચે, દરેક સોસાયટીના લોકો સુધી, દરેક જિયોગ્રાફિકલ એરિયા છે એટલે જે બધી સુધી સર્વિસીસ લોકો સુધી પહોંચે. તો ધીસ અબાઉટ નેશનલ હેલ્થ પોલિસી. ફરીવાર રિપીટ કરું છું, 1983ની અંદર લોન્ચ કરવામાં આવી. એના પછી અમને લાગ્યું થોડા ચેન્જીસ કર્યા એટલે ફરીવાર એમને 2002ની અંદર રિવાઇઝડ વર્ઝન એડોપ્ટ કર્યું. મેઇન ઓબ્જેક્ટિવ શું હતો કે જે લોકો જનરલ પીપલ છે એમનું હેલ્થ સ્ટાન્ડર્ડ મેન્ટેન રહે, જે ડિઝીઝસ છે એ ડિઝીઝસ કાબૂમાં આવે અને જે હેલ્થ સર્વિસીસ છે એ દરેક લોકો સુધી પહોંચે. With these broad objectives, National Health Policy 2002 will endeavour to achieve the time-bound goals which are as follows. અને એ સાથે અમને અમુક ગોલ રજૂ કર્યા કે ટાઈમ બાઉન્ડ ગોલ એટલે કે અમુક ગોલ રજૂ કર્યા અને સાથે ટાઈમ લાઈન નક્કી કરી. ધારો કે 2005 કે 2010 કે આ ગોલ છે અને 2005 સુધીમાં આ ગોલ અચીવ કરવાનો. તો આપણે જોઈશું કે કયા કયા ગોલ નેશનલ હેલ્થ પોલિસીની અંદર હતા. તો ફર્સ્ટ છે ગોલ્સ ટુ બી અચીવડ બાય 2000 to 2015. તેમણે અંદર રજૂ કર્યા કે 2015 સુધીની અંદર કયા કયા ગોલ અચીવ કરવાના છે. સૌથી પહેલાં અંદર ગોલ હતો કે ઇરાડિકેટ પોલિયો એન્ડ યર્સ ટિલ 2005 એટલે કે 2005 સુધીની અંદર જે પોલિયો છે એને ટોટલી ઇરાડિકેટ કરવાનો ઇન્ડિયામાંથી. એના પછી એલિમિનેટ લેપ્રસી ટિલ 2005 2005 સુધીમાં 2005 સુધીની અંદર લેપ્રસી એલિમિનેટ કરવાની. એના પછી એલિમિનેટ કાલા આઝાર ટિલ 2010 2010 સુધીની અંદર કાલા આઝાર છે એને એલિમિનેટ કરવાનો. એલિમિનેટ લિમ્ફેટિક ફાઇલારિયાસિસ, achieve zero level growth of HIV AIDS till 2007, reduce mortality by 50% on account of TB, malaria and other vector and waterborne disease till 2010. એટલે કે જેટલા બી અત્યારે મોર્ટાલિટી રેટ છે ટીબીની કે મલેરિયા અને બીજી બધી જે વોટરબોર્ન ડિઝીઝ અને વેક્ટર બોર્ન ડિઝીઝ છે એ વખતે એને 50% સુધી એને રિડ્યુસ કરવી. એઝ એક્ઝામ્પલ જો 2002 સુધીની અંદર ટીબીના કારણે કે મલેરિયાના કારણે જે પર્સન છે જે પેશન્ટ છે એ 100 જેટલી ડેથ થતી હોય તો 2010 સુધીમાં 100થી એને રિડ્યુસ કરીને 50 સુધી લઈ જવી એનો ગોલ હતો. ના પછી રિડ્યુસ પ્રિવલન્સ ઓફ બ્લાઇન્ડનેસ ટુ 0.5%, રિડ્યુસ IMR બાય 13/1000 and MMR about 100 for 1 lakh. તો મેઇન ગોલ એમનો હતો કે જે IMR છે એને 30 સુધી રિડ્યુસ કરવી 2010 સુધીમાં અને જે MMR છે એને 100 સુધી રિડ્યુસ કરવી. તો અત્યારે કરન્ટલી અકોર્ડિંગ ટુ 2016 અને 2018ના રિપોર્ટ પ્રમાણે જે કરંટ ઇન્ડિયાની MMR છે એટલે કે મેટરનલ મોર્ટાલિટી છે એ છે 113. તો હજુ સુધી ગોલ અચીવ થયો નથી. 2010 સુધી આપણે 100 સુધી ગોલ અચીવ કરવાનો હતો પણ હજુ સુધી MMR 113 છે એટલે કે બાય 1 લાખ મધરે 113 અને IMR છે એ 2019ની અંદર હતો 30, જ્યારે કરંટ IMR છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઇન ઇન્ડિયા ઇઝ 29.
ઓકે, તો આ ગોલ અચીવ થયો ગણાય, પણ આ ગોલ આપણે અચીવ કરવાનો હતો 2010ની અંદર, પણ 2020 સુધીમાં અત્યારે જે કરંટ IMR છે, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, એ છે 29, જે 2019માં હતો અબાઉટ 30ની આસપાસ. નેક્સ્ટ, ઇમ્પ્રૂવ ન્યુટ્રિશન એન્ડ રિડ્યુસ પ્રપોર્શન ઓફ LBW બેબીઝ ફ્રોમ 30% ટુ 10%. જે બી ન્યુટ્રિશનને ઇમ્પ્રૂવ કરવું અને જે લો બર્થ વેઇટ બેબીઝ છે એને 30%થી 10% જેટલા ઓછા કરવા. ઇન્ક્રીઝ યુટિલાઇઝેશન ઓફ પબ્લિક હેલ્થ ફેસિલિટીઝ ફ્રોમ કરંટ લેવલ ઓફ 20 to 75,000. એટલે જે બી પબ્લિક હેલ્થ ફેસિલિટીઝ છે એ યુટિલાઇઝ જેટલી થાય છે અત્યારે અરાઉન્ડ 20%, તો એને ઇન્ક્રીઝ કરવી. ક્યાં સુધી? અબાઉટ 75%. એસ્ટાબ્લિશ એન ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઓફ સર્વિલન્સ, નેશનલ હેલ્થ અકાઉન્ટ્સ એન્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ. અને એક નવી સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાની. શું નામ છે એનું? નેશનલ હેલ્થ અકાઉન્ટ્સ અને હેલ્થ સ્ટેટિસ્ટિક્સ. નેક્સ્ટ, ઇન્ક્રીઝ હેલ્થ એક્સપેન્ડિચર બાય ગવર્મેન્ટ એઝ અ પર્સન્ટેજ ઓફ GDP ફ્રોમ ધી એક્ઝિસ્ટિંગ 0.9 to 2.0% ઓર 2%. એટલે કે જેટલું બી જેટલી ઇન્ડિયાની GDP છે, તો GDPની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ખાલી 9% જેટલી GDP હેલ્થ સેક્ટર ઉપર ખર્ચ કરે છે. અરાઉન્ડ ઓનલી 0.9% જેટલી GDP ઇન્ડિયા હેલ્થ સેક્ટર ઉપર ખર્ચ કરે છે. તો જે હેલ્થ સેક્ટર પર જેટલો ખર્ચો કરે છે એને વધારવાનો હતો, એટલે કે 0.9%થી 2% સુધી, એટલે કે 2% GDP જેટલો હેલ્થ સેક્ટર ઉપર ખર્ચો કરવો. ઇન્ક્રીઝ શેર ઓફ સેન્ટ્રલ ગ્રાન્ટ્સ ટુ કોન્સ્ટિટ્યુટ એટલીસ્ટ 25% ઓફ ટોટલ હેલ્થ સ્પેન્ડિંગ. અને જે બી સેન્ટ્રલ દ્વારા સ્ટેટને ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે તેની અંદર વધારો કરવો. ઇન્ક્રીઝ સ્ટેટ સેક્ટર હેલ્થ સ્પેન્ડિંગ ફ્રોમ 5.5 to 7% ઓફ બજેટ એન્ડ ફર્ધર ઇન્ક્રીઝ ટુ 8%. અને જેટલી બી સ્ટેટ સેક્ટરને જેટલી ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે હેલ્થ સ્પેન્ડિંગ માટે, તો 5.5થી અને 7% સુધી વધારવી, અને એના પછી એને 8% સુધી વધારવી. તો ધીસ ઓલ અબાઉટ ધી ગોલ્સ ટુ બી અચીવ્ડ બાય 2002 to 2015. તો આટલા ગોલ એમણે નક્કી કર્યા હતા 2002ની વખતમાં, અને 2015 સુધી આટલા ગોલ એમણે અચીવ કરવાના હતા. So this all about national health policy. So you need not need to remember this full everything, you can't remember, but some of the important point you should remember, such as what is current IMR, so they can ask in exam. So this all about national health policy. Thank you.